હાય ગાઈઝ, કેમ છો બધા? સો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સવાળી સિરીઝમાં આઈ એમ હિયર અગેન. 2 દિવસ બહુ ટેકનિકલ ટોપિક્સ થઈ ગયા પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામના માટે. અને આજે એવો જ એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને આવી છું કે આ ટોપિકમાંથી ક્વેશ્ચન તમને એક્ઝામમાં મળશે જ. બી ઇટ યુપીએસસી એક્ઝામિનેશન ઓર જીપીએસસી, આ બંનેની એક્ઝામમાં સોશિયલ રિફોર્મર્સ ઓફ ઇન્ડિયામાંથી ક્વેશ્ચન આવશે જ, વિચ ઇઝ ફિક્સ્ડ એવરી યર, બિકોઝ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એન્ડ લેટ અસ સી, આઈ હેવ ટ્રાઈડ ટુ કવર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોશિયલ રિફોર્મર્સ. બાકી તો ઘણા બધા છે. આટલા શોર્ટ ડ્યુરેશનમાં આઈ કેનોટ કવર એવરીથિંગ, બટ એક્ઝામમાં આમાંથી એક આવશે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરતાં પહેલાં લેટ મી ટેલ યુ, ઘણા બધા લોકો પૂછી રહ્યા છે કે મેમ આ પીપીટીઝ ક્યાંથી ડાઉનલોડ કરવાની. અમારી એપ્લિકેશન છે શૂન્ય પીસીએસ, એની ઉપર ફ્રી ડાઉનલોડ્સવાળું એક ન્યૂ ટાઇલ અમે બનાવડાવ્યું છે. અને એ ન્યૂ ફ્રી પીડીએફ્સ જે છે એની ઉપર ક્લિક કરશો, એની અંદર હવે તમને આ બધી પીડીએફ્સ મળી જશે. ઓકે, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ભાઈ, સોશિયલ રિફોર્મર્સ તો આપણે ભણીએ છીએ, પણ સોશિયલ રિફોર્મ કેમ ઇમ્પોર્ટન્ટ હતું ઇન્ડિયા માટે? કેમ? તો ચલો જોઈએ. હવે જો અહીંયા આગળ જે આ 200 years ઓફ સ્ટ્રગલ છે, સો માય માઇન્ડ વર્ક્સ ઇન અ વે કે જ્યારે પણ હું કોઈ પણ ટોપિક વાંચતી હોઉં ને, દરેક ટોપિકમાં હું મેન્સમાં શું ઇન્ટ્રોડક્શન લખીશ, કન્ક્લુઝન લખીશ, એ બધું મારા મગજમાં લિંક થયા કરતું હોય. સો ધીસ 200 years ઓફ સ્ટ્રગલ, મોર દેન 10 રિફોર્મ મૂવમેન્ટ્સ ઓન અ લાર્જ સ્કેલ, આ બધી વસ્તુઓ તમે ડેટા તરીકે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો. હવે આપણે જોઈએ કે ભાઈ કેમ સોશિયલ રિફોર્મ્સ નેસેસરી હતા. તો ભાઈ જે તે સમયે ઇન્ડિયન સોસાયટી જે છે ઇટ હેડ બીકમ વેરી રિગ્રેસિવ એટલે ભાઈ બહુ જ અંધશ્રદ્ધા અને બહુ જ પછાત જેવા વિચારો હતા. અહીંયા આપણે જોવા જઈએ તો ભાઈ કાસ્ટ ડિસ્ક્રિમિનેશન, જે વેદિક સમયમાં, જે ઋગ્વેદિક સમયમાં કાસ્ટ ડિસ્ક્રિમિનેશન હતું એ કામના આધાર પર હતું. પણ આપણને ખ્યાલ છે કે ભાઈ પોસ્ટ વેદિક એજથી ગુપ્ત એજને એ બધી એજ જતાં બહુ જ ડિટોરિએશન થઈ જાય છે. અને અસ્પૃશ્યતા, અનટચેબિલિટી, કાસ્ટ બેઝ ઓપરેશન, સોશિયલ હાયરાર્કી, આ બહુ જ પ્રેમિનન્ટ હતું. તો આ એક થીમ હશે ઘણા બધા સોશિયલ રિફોર્મર્સના કામની અંદર. બીજું, વિમેનની સિચ્યુએશન બહુ જ ખરાબ હતી. ચાઇલ્ડ મેરેજ, દૂધ પીતી, એજ્યુકેશનનો એક્સેસ નહીં, સતી પ્રથા, લોટ ઓફ ઇશ્યુઝ રિલેટેડ ટુ વિમેન વર ઓલ્સો ધેર. આઈ હેવ કવર્ડ 2-3. રિલિજિયસ સુપરસ્ટિશન્સ, અત્યારે આઈ વુડ સે કે ભાઈ બહુ ઘણા ઓછા છે સુપરસ્ટિશન્સ. ઇફ યુ ફીલ ટુડે દેટ પીપલ આર વેરી સુપરસ્ટિશિયસ ઇન ઇન્ડિયા, બહુ વહેમીલા છે ધર્મને લઈને, તો ભાઈ એ જે તે વખતે તો ભાઈ બહુ જ વધારે વહેમ હતો, કારણ કે પીપલ વર નોટ એજ્યુકેટેડ. તો દે વુડ ફીલ કે જમણો પગ બહાર રાખીને હું નીકળીશ તો આમ થશે, ડાબો પગ બહાર રાખીને નીકળીશ. આને કહેવાય અંધશ્રદ્ધા ઓર વહેમ ટાઈપનું જીવન. બીજું કોલોનિયલ ઓપરેશન, એટલે કે ભાઈ ભારતની અંદર એજ્યુકેશન તો ડિટોરિએટ થઈ જ ગયું હતું મધ્યકાલીન યુગમાં, મિડેવલ ટાઈમ્સમાં. અને બ્રિટિશર્સ હતા એ લોકો આપણને ઓપ્રેસ કરી રહ્યા હતા. ધી એન્ટાયર બ્રિટિશ રૂલ વોઝ વેરી ઓપ્રેસિવ. ડન. હવે આપણે જોઈએ, સૌથી પહેલાં આપણે જોઈશું રાજા રામ મોહન રોય. I can very proudly say he is my most favorite social reformer, RRMR. So when I used to do my revision, આટલું બધું લાંબુ બોલવું ના પડે એના માટે હું શોર્ટમાં વસ્તુઓ લખતી ને વાંચતી. તો RRMR, my most favorite social reformer. તો ફર્સ્ટ આમને આપણે ફાધર ઓફ ઇન્ડિયન રેનેસા પણ કહી જ શકાય. ક્યાંક લખેલું હશે, ફાધર ઓફ મોડર્ન ઇન્ડિયન રેનેસા કહી શકાય આપણે. હવે એમણે કયા ઇન્સ્ટિટ્યુશન્સ, હવે આપણે આ બધું જ ભણતા પહેલાં એક વસ્તુ સમજી લઈએ કે કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે. ક્વેશ્ચન્સમાં એક ટાઈપ એવી આવી શકે જેની અંદર કયા વ્યક્તિએ કઈ બાબતો માટે કામ કર્યું છે. સ્ટેટમેન્ટ 1, 2, 3, 4, રાજા રામ મોહન રોયના વિશે નીચે આપેલા વિધાનો ચકાસો. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ગિવન અબાઉટ રાજા રામ મોહન રોય ગિવન બિલો. 1, he worked for this. 2, he did this. 3, આ કર્યું. તો જે તે સમયે આપણને થોડોક બેકગ્રાઉન્ડ આઈડિયા હોવો જોઈએ. એમ નહીં કે એમણે કઈ બુક લખી છે એ ગોખી લીધો એટલે રાજા રામ મોહન રોય પતી ગયું. નો, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીઝ પીપલ. બ્રીફલી આપણે કરીએ છીએ. સૌથી પહેલાં બ્રહ્મો સમાજની આપણે વાત કરીએ તો હી વોઝ ધ ફાઉન્ડર ઓફ બ્રહ્મો સમાજ.
બ્રહ્મો સમાજ જે છે એ ઇન્ડિયાનું ફર્સ્ટ મોનોએથિસ્ટિક રિફોર્મ ઓર્ગેનાઇઝેશન હતું. મોનોએથિસ્ટિક એટલે કે એક જ ભગવાનમાં માનવું કે ભાઈ ભગવાન એક જ છે. આપણે અલગ અલગ સ્વરૂપમાં માનીએ છીએ પણ એ બધા જ સ્વરૂપનો સોર્સ તો એક જ છે. સતી પ્રથાની અગેન્સ્ટમાં એમણે બહુ જ વધારે વિરોધ કર્યો હતો અને એમના વર્ષો લાંબા કેમ્પેઇન પછી લોર્ડ બેન્ટિકે 1829માં સતી પ્રથાને નાબૂદ કરી હતી, મતલબ દે બેન્ડ સતી પ્રથા. Then championed English education and Western science in India. So Raja Ram Mohan Roy, amazing personality. He could speak, read and write more than 7 languages. ઓકે, આજનો ટાઈમ જ્યારે આખું વર્લ્ડ આટલો કનેક્ટેડ છે, આપણે લોકો એક લેંગ્વેજ સાથે સ્ટ્રગલ કરીએ છીએ, બીજી લેંગ્વેજ શીખવાની આવે તો વી ફીલ કે ભાઈ અસંભવ છે, ઇમ્પોસિબલ છે. જસ્ટ ઇમેજિન ધીસ પર્સન ઇન ધીસ એરા. અહીંયા આગળ એમના યર્સ આપ્યા છે 1772 થી 1833. આ ટાઈમલાઇનની વચ્ચે વિધાઉટ એની ઇન્ટરનેટ, ગૂગલ ઓર એનીથિંગ હી ઇઝ પ્રોફિશન્ટ ઇન 7 લેંગ્વેજીસ. અમેઝિંગ કહેવાય ને. તો સિન્સ એમને નોલેજ હતું લેંગ્વેજીસનું, એમણે જે પણ બુક્સ છે રિલિજિયસ બુક્સ એ ઓરિજિનલ ટેક્સ્ટમાં વાંચી, ટ્રાન્સલેશન્સ હતા વાંચ્યા. તો એમણે બાઇબલ વાંચી હિબ્રુમાં, એમણે કુરાન વાંચી એની જે ઓરિજિનલ લેંગ્વેજ છે. આઈ એમ મિસિંગ ધ લેંગ્વેજ હિયર બટ નો વરીઝ, પર્શિયનમાં. આગળ જે નોટ પર્શિયન, ઇટ વોઝ અ ડિફરન્ટ લેંગ્વેજ બટ ઇટ્સ ઓકે, કોઈ પૂછશે નહીં. હવે વિમેનના રાઇટ્સ માટે અને વિડો રીમેરેજ માટે પણ કામ કર્યું એમણે. ઇંગ્લિશ અને વેસ્ટર્ન એજ્યુકેશન, સાયન્સવાળું એજ્યુકેશન, બેઝડ એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે, એના માટે પણ એમણે બહુ જ મહેનત કરી. ચાઇલ્ડ મેરેજ, પોલીગામી એટલે બહુપત્નીત્વ, એક હસબન્ડ બહુ બધી વાઇફ્સ. ફ્રીડમ ઓફ ધ પ્રેસ, આ વર્ડ યુઝ કરનાર ફર્સ્ટ વ્યક્તિ છે રાજા રામ મોહન રોય. એમણે વેદ અને ઉપનિષદને બેંગાલીમાં ટ્રાન્સલેટ કર્યા જેથી કરીને કોમન પીપલ ઓફ બંગાળ આ ટેક્સ્ટ વાંચી શકે. ઓકે, ઉપનિષદમાં શું કન્ટેન્ટ્સ છે? ઇટ ઇઝ અ ફિલોસોફિકલ ટોક. બરાબર. ઉપનિષદની અંદર દે વિલ ટોક અબાઉટ ધ સોલ, ધ યુનિવર્સ એન્ડ ઓલ સોર્ટ ઓફ થિંગ્સ. દેન એમણે કયા કયા ઓર્ગેનાઇઝેશન્સને સ્પિયરહેડ કર્યા ઓર ફોર્મ કર્યા, અને બીજું કે કયા એમના વર્ક્સ હતા. સો બ્રહ્મો સમાજ એમણે ફોર્મ કર્યું. આપણે અહીંયા જો 1828માં 1828માં સંવાદ કૌમુદી બેંગોલી ન્યૂઝપેપર બિલોંગ્સ ટુ હિમ. મિરાટ ઉલ અકબર, ફર્સ્ટ પર્શિયન લેંગ્વેજ ન્યૂઝપેપર ઇન ઇન્ડિયા. પરસેપ્ટ્સ ઓફ જીસસ લખી એમણે, રેશનલ ઇન્ટરપ્રિટેશન લખ્યું બાઇબલનું. ત્યારબાદ તુફત ઉલ મુઅદ્દીન આર્ગ્યુડ ફોર મોનોએથિઝમ, એટલે કે ભાઈ એક જ ભગવાન છે એના માટેનું આખું એમણે બુક લખી અને વેદાંત સૂત્રને બેંગાલીમાં ટ્રાન્સલેટ કર્યું. હવે સોશિયલ ચેન્જ ત્યારે જ આવશે જ્યારે પોલિટિકલ ઓર એક્ટમાં લીગલ ચેન્જીસ આવશે. એમનું વિઝન પહેલેથી ક્લિયર હતું. એમને પ્રેસનું ફ્રીડમ જોઈતું હતું, ઓલ્સો સેપરેશન ઓફ પાવર. હવે લિંક કરો આર્ટિકલ નંબર 50 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એ સેપરેશન ઓફ એક્ઝિક્યુટિવ ફ્રોમ જ્યુડિશિયરી, ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાની વાત કરે છે. તો ભાઈ આ એમણે એ સમયથી માંગ્યું હતું. દેન અહીંયા આપણે જોવા જઈએ કે ભાઈ કેમ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા લીડર હતા જેમણે ઇન્ડિયન અને વેસ્ટર્ન થોટને મર્જ કર્યા. ઓકે, બ્રહ્મો સમાજ જે છે એમણે વિવેકાનંદ, ટાગોર, નહેરુ આ બધાના ઇન્સ્પાયર કર્યું. સતી પ્રોહિબિશન 30 વર્ષ મહેનત કરી ગઈ ત્યારે સતી પ્રોહિબિશન થયું, અને આપણે એક વર્ષ એક્ઝામ ના થાય તો દુઃખી થઈ જઈએ. આઈ એમ નોટ સેઇંગ 30 વર્ષ મહેનત કરો, બટ આઈ એમ જસ્ટ સેઇંગ દેટ પેશન્સ ઇઝ ધ કી. વિમેન ઇન્ટુ પબ્લિક લાઈફ, રેશનલ હ્યુમનિસ્ટિક અપ્રોચ ટુ હિન્દુઇઝમ, નેશનલ ઇન્ડિયન કોંગ્રેસના ફાઉન્ડર્સને ઇન્ફ્લુઅન્સ કર્યા. અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આરબીઆઈની જે 500 રૂપિયાની નોટ છે, હિસ્ટોરિકલ સિરીઝ, બરાબર, હિસ્ટોરિકલ ફિગર્સ છે એની ઉપર. તો 500 રૂપિયાની નોટ જે છે એની ઉપર રાજા રામ મોહન રોયનો ફોટો લગાવવામાં આવ્યો છે. તો હી ઇઝ ફર્મલી બિલીવ્ડ કે ભાઈ જો સોશિયલ ચેન્જ લાવવો છે તો ભાઈ એ પોલિટિક્સ થ્રુ જ લાવી શકાશે, થોડો જલ્દી લાવી શકાશે એવી રીતે. નાવ વી ઓલ નો હિમ, ડૉક્ટર બી આર આંબેડકર. આપણે એમને આર્કિટેક્ટ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ. બોર્ન ક્યાં નોટ ઇમ્પોર્ટન્ટ, કોલંબિયા યુનિવર્સિટીમાં પીએચડી કર્યું, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણ્યા છે, અને હી વોઝ ધ ફર્સ્ટ દલિત વિથ ફોરેન પીએચડી. ઓકે, 1936માં લેન્ડમાર્ક ટેક્સ્ટ લખી એન્હિલેશન ઓફ કાસ્ટ.
આ એમની ફિલોસોફી હતી. હવે આમના અને ગાંધીજીની વચ્ચે આ જ ડિફરન્સ હતો. ગાંધીજી કહેતા હતા કે દરેકને રિસ્પેક્ટ આપો અને કાસ્ટ સિસ્ટમ ડિવિઝન ઓફ વર્ક પર માટે બની છે તો એને એસ્ટેબ્લિશ કરો, એને તોડવાની જરૂર નથી. જ્યારે ડૉક્ટર બી આર આંબેડકર કહેતા હતા કે આ આખી કાસ્ટ સિસ્ટમને કમ્પ્લીટલી એનહિલેટ કરી લેવાની જરૂર છે. ચેરમેન ધ ડ્રાફ્ટિંગ કમિટીના વી ઓલ નો ધીસ, આઈ હોપ ખબર છે. ના ખબર હોય તો ખબર નહીં શું કરશો તમે. ફર્સ્ટ લો મિનિસ્ટર હતા ઇન્ડિયાના. 8 hour વર્ક ડે એમણે આપ્યો. મેટર્નિટી બેનિફિટની વાત કરી, ઇક્વલ પે ફોર ઇક્વલ વર્કની એડવોકેસી કરી, લેબર રાઇટ્સ માટે ઘણું કામ કર્યું. બહિષ્કૃત હિતકારીની સભા અને ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી આ બંને એમણે સ્થાપિત કર્યું, એસ્ટાબ્લિશ કર્યું. 14 ઓક્ટોબર 1956 5 લાખ દલિતને કન્વર્ટ કર્યા એમણે. કયા રિલિજનમાં કર્યા? બુદ્ધિઝમમાં. એમણે બહુ જ બધા રિલિજન્સની ઉપર રિસર્ચ કરી એન્ડ હી હેડ 2 ઓપ્શન્સ, સિખિઝમ એન્ડ બુદ્ધિઝમ. છેલ્લે 2 લાવ્યા હતા એન્ડ દેન હી સેડ કે ના, સિખિઝમમાં પણ કાસ્ટ હાયરાર્કી અંદર છે, રિજિડ છે, તો એના કરતાં બુદ્ધિઝમમાં કન્વર્ટ થઈ જઈએ. નાવ લેન્ડમાર્ક રિફોર્મ્સ આપણે જોયું તો છે જ, બટ લેટ અસ સી. હિન્દુ કોડ બિલ, ડિવોર્સ આપવાના રાઇટ્સ વિમેનને આપ્યા. સો ભાઈ વિમેન માટે પણ એમણે ઘણું કામ કર્યું છે આપણે કહી શકાય. સો એવું નથી કે બાબા સાહેબ આંબેડકરે માત્ર ને માત્ર દલિતો માટે કામ કર્યું છે. ધીસ કેન બી રિગાર્ડેડ. સો એક સ્ટેટમેન્ટ આવી ગયું, હી કોન્ટ્રીબ્યુટેડ ટુ વિમેન રાઇટ્સ એઝ વેલ. બરાબર, 1 2 3 4 માંથી એક સ્ટેટમેન્ટ આવું આવી ગયું. તો આપણે ત્યારે મગજમાં શું વિચારે કે ભાઈ બી આર આંબેડકર સરે વિમેન માટે ક્યાં કામ કર્યું? ભાઈ બહુ કામ કર્યું. અહીંયા આવ્યા આપણે અનટચેબિલિટી, અસ્પૃશ્યતાને નાબૂદ કરવા માટે આર્ટિકલ 17 લઈને આવ્યા. અબોલિશમેન્ટ ઓફ અનટચેબિલિટી, અબોલિશન ઓફ અનટચેબિલિટી, ઇક્વલ વેજીસ એન્ડ રાઇટ્સ ફોર વિમેન વર્કર્સ, ઇન્ટ્રોડ્યુસ કોન્સેપ્ટ ઓફ સોશિયલ જસ્ટિસ ઇન લો, અને રિઝર્વેશન જે છે અત્યારે એસસીઝ એસટીઝ માટે, દેટ વોઝ ઓલ્સો પાયનિયર્ડ બાય હિમ. હવે તમે આ જુઓ, આ એસેમાં યુઝ થઈ શકે એવો કોટ છે. આઈ મેજર ધ પ્રોગ્રેસ ઓફ અ કમ્યુનિટી બાય ધ ડિગ્રી ઓફ પ્રોગ્રેસ which women have achieved. બહુ જ સરસ વાક્ય છે કે ભાઈ કોઈ સમાજ કેટલો એડવાન્સ છે ઓર સમૃદ્ધ છે અને કોઈ સમાજ કેટલો પછાત છે, એ સમાજમાં સ્ત્રીની શું પોઝિશન છે, સ્ત્રી કેટલું ડેવલપ થઈ છે એની ઉપરથી આપણે કહી શકાય. સો નાવ આઈ શુડ નોટ સે ધીસ બટ થિંક અબાઉટ અફઘાનિસ્તાન for once, or think about Iran, and then think about India. We are living in a much better place. આગળ જઈએ આપણે. હવે આપણે જોઈએ સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ એઝ વી નો બહુ ફેમસ છે એમના અમેઝિંગ કોટ્સ માટે. સો આઈ હેવ એન એન્ટાયર કલેક્શન ઓફ હિઝ કોટ્સ હિયર. એ આપણે પછી વાંચીએ, પહેલાં આપણે એમના કોન્ટ્રીબ્યુશન્સ જોઈ લઈએ. શિકાગોમાં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજન હતું 1893માં, સપ્ટેમ્બર 11th. તો સ્વામી વિવેકાનંદ વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ ઇન્ટ્રોડ્યુસ હિન્દુઇઝમ ઓન ધ international stage. Okay, first person. Founded રામકૃષ્ણ મિશન, એમના ગુરુ હતા, ડિસાઇપલ ઓફ રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ હતા. એમણે સેવા, સમાજની સેવા અને સ્પિરિચ્યુઆલિટી, આ બે કોન્સેપ્ટને કમ્બાઈન કર્યા. એની પહેલાં આપણે જોયા હતા, સૌથી પહેલાં RRMR. એમણે શું કીધું કે ભાઈ પોલિટિકલી જો આપણે ચેન્જીસ લાવી શકીશું તો સોશિયલી ચેન્જીસ આવશે. આમણે શું કર્યું કે ભાઈ એ બધી વસ્તુમાં પડવું જ નથી, રિલિજનને કમ્બાઈન કરો સો દેટ ઇટ વિલ લીડ ટુ સર્વિસ ઓફ ધ સોસાયટી. એમણે નિયો વેદાંત ફિલોસોફી, યુનિવર્સલ રિલિજન કોન્સેપ્ટ લઈને આવ્યા હતા. એ હવે એમણે બુક્સ લખી છે અને જે ફિલોસોફીઝ પ્રમોટ કરી છે એ સેમ છે. રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ. એમણે એજ્યુકેશન કેવું હોવું જોઈએ કે ભાઈ માણસ જે છે એને કેરેક્ટર આપે, એને એથિક્સ આપે, મોરલ્સ આપે, બરાબર, એક નૈતિક વ્યક્તિ બને એ રીતનું એજ્યુકેશન હોવું જોઈએ, એનું ઓલવેઝ એમણે સમર્થન કર્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, ટાગોર, નહેરુ, દરેક વ્યક્તિ આમનાથી ઇન્સ્પાયર્ડ છે. જાન્યુઆરી 12th આમની બર્થડે છે અને એટલે જ આજે પણ 12 જાન્યુઆરીને નેશનલ યુથ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. રામકૃષ્ણ મિશન આજે પણ 170+ સ્કૂલ્સ ચલાવે છે. RSS, ઇન્ડિયન INA, ફ્રીડમ ફાઇટર્સ, આ બધાને એમણે ઇન્સ્પાયર કર્યા. એમની જે સ્પીચ હતી શિકાગોની, ઇટ સ્ટાર્ટેડ વિથ માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ એન્ડ ધ એન્ટાયર હોલ વોઝ શોક્ડ that who is this person who is
ટ્રીટિંગ એવરીબડી લાઇક બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. તો યુનેસ્કોએ આ સ્પીચને રેકોગ્નાઇઝ કરી છે. એન્ડ આટલા બધા ફેક્ટ્સ આઈ ડોન્ટ થિંક પૂછાશે. નાવ લેટ્સ ગેટ ઓન ટુ હિઝ કોટ્સ જે આપણે એસેમાં યુઝ કરી શકીએ. ક્યાં તમને ખબર છે જીપીએસસીમાં એવો પણ ક્વેશ્ચન આવે કે ભાઈ આ કોટ કોના દ્વારા બોલવામાં આવ્યો છે? અરાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ. આપણે અત્યારે એક્ઝામ નજીક આવે છે તો ભાઈ આની ઉપર જ ફોકસ હોવો જોઈએ. ઉઠો જાગો અને ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. પણ ના, આપણને તો વચ્ચે ઊંઘ આવી જાય. રાઈટ, આગળ જઈએ. યુ હેવ ટુ ગ્રો ફ્રોમ ધ ઇનસાઇડ આઉટ. નો વન કેન ટીચ યુ, નો વન કેન મેક યુ સ્પિરિચ્યુઅલ. હવે આ વસ્તુ છે ને આપણે ભણવાના માટે પણ ઇમ્પ્લાય કરી શકીએ. યુ હેવ ટુ ગ્રો ફ્રોમ વિધિન. ભણવાની ઈચ્છા કે પરફેક્શનની ઈચ્છા તમારે અંદરથી આવી જોઈએ. મમ્મી ગમે એટલું બોલ કરે, મમ્મીના બોલવાથી તો નથી જ ભણાતું, એ તો મને ખબર જ છે. ટેક અપ વન આઈડિયા, મેક ધેટ આઈડિયા યોર લાઈફ. બરાબર, આપણને કેવું છે 50 એક્ઝામના ફોર્મ ભરીએ છીએ, પછી પ્લાન બી, પ્લાન સી બધું જ રેડી રાખીએ છીએ. જસ્ટ ઇમેજિન કે આ ટાઈમમાં 1863 થી 1902 people without internet or without AI had so much clarity in their lives. The greatest sin is to think yourself weak. Another amazing quote. So, thinking yourself weak and telling people yourself weak is just escapism. I'm sorry, but this is what I believe. મારાથી નહીં થાય, મને નથી ફાવતું, મને નથી આવડતું, રાઈટ, કે મારામાં એટલું છે જ નહીં કે હું આ કરી શકું. ઇટ ઇઝ thinking and announcing yourself weak, and we are what our thoughts have made us. પણ આપણે સતત એવું કહે કરીએ કે સિલેબસ બહુ મોટો છે, મારથી નહીં થાય, બહુ કોમ્પિટિશન છે, મારથી નહીં થાય. So guys, all these quotes, if you just focus on these, તો પણ એક્ઝામ તો નીકળી જ જશે ભાઈ, જીવન પાર થઈ જશે. ઓકે, આગળ જઈએ આપણે. અને આપણે જોઈએ એક ડીઓ જેમણે બહુ જ સરસ કામ કર્યું છે, જ્યોતિરાવ ફૂલે એન્ડ સાવિત્રીબાઈ ફૂલે. હવે અહીંયા આપણે પહેલાં જ્યોતિરાવ ફૂલે વિશે વાત કરીશું. ટ્રુથ સીકર્સ સોસાયટી બનાવી હતી એમણે કાસ્ટ ઓપરેશનને ફાઇટ કરવા માટે. નાવ જ્યોતિબા ફૂલે બિલોંગ ટુ ધ માલી કાસ્ટ એન્ડ હી હેડ ફેસ્ડ ફર્સ્ટ હેન્ડ કાસ્ટ ડિસ્ક્રિમિનેશન. ગર્લ્સ એજ્યુકેશન, હવે એમની સાથે એમના વાઇફ પણ જોડાયા, સાવિત્રીબાઈ ફૂલે, એન્ડ ફર્સ્ટ ગર્લ્સ સ્કૂલ પુણેમાં ખોલી હતી અને શી વોઝ ધ ફર્સ્ટ ફિમેલ ટીચર ઇન દેટ સ્કૂલ. 18 સ્કૂલ્સ બનાવી મહારાષ્ટ્રની અક્રોસ, ઓપન ટુ ઓલ કાસ્ટ્સ. કેમ? કાસ્ટ બેરિયર તો દૂર કરવો હતો. ઉચ્ચ કાસ્ટના લોકોને તો એમ પણ એજ્યુકેશન મળી રહ્યું હતું, લોઅર કાસ્ટના લોકોને નહોતું મળી રહ્યું. પબ્લિશ્ડ કાવ્ય ફૂલે, એમની પોએટ્રી છે જે કાસ્ટ અને જેન્ડર બાયસ, તો આ લોકોએ કાસ્ટ અને વિમેન એજ્યુકેશનની ઉપર ફોકસ કર્યું. હોમ ફોર વિડો મધર્સ હેલ્પ્ડ ધેમ રીમેરી એન્ડ રિકવર ડિગ્નિટી. ઓપન ક્લિનિક ફોર પ્લેગ વિક્ટિમ્સ 1996માં, એન્ડ ગાઈઝ આફ્ટર અ યર શી હરસેલ્ફ ડાઇડ ઓફ ધ પ્લેગ 1897માં. તમે વિચાર કરો કે આ વ્યક્તિને એવું પણ ટેન્શન નહોતું કે ભાઈ મને કંઈ થઈ જશે. આજે જ્યારે એવરીબડી હેઝ ટર્ન્ડ સેલ્ફિશ, we are today seeing exemplary examples of people who have thought about others first and then they have put themselves. Active member of જ્યોતિરાવ સત્યશોધક સમાજ. તો ભાઈ જ્યોતિરાવ ફૂલે જે છે એમણે સત્યશોધક સમાજ બનાવ્યો, સ્થાપિત કર્યો હતો. Stone pelted, so when she went to school people even threw stones at her. તમે વિચાર કરો કેટલું સ્ટ્રોંગ ડિટર્મિનેશન હશે આ લેડીનું, હે ને? તો ગર્લ્સ એજ્યુકેશન સાવિત્રીબાઈ ફૂલે સાથે એમણે આ કર્યું. ગુલામગીરી, લેન્ડમાર્ક બુક લખી એમણે, જેમાં અમેરિકન જે સ્લેવ સિસ્ટમ છે, જ્યાં આગળ આફ્રિકાથી સ્લેવ્સ લાવીને પરચેઝ અને સેલ થતા હતા, એને કાસ્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા સાથે કમ્પેર કરી એમણે. આમાં મેં સુધારો કર્યો હતો. મહાત્મા ટાઇટલ ગાંધીજીને મળ્યું એ પહેલાં જ્યોતિબા ફૂલેને મહાત્માનું ટાઇટલ મળેલ હતું. એન્ટી બ્રાહ્મણિઝમ એટલે ભાઈ ઓબ્વિયસલી હવે કાસ્ટ બેઝડ મૂવમેન્ટ છે, તો ટોપ પર જે લોકો કંટ્રોલ કરવા માંગે છે એની એન્ટી તો થવાના જ છે. ગરીબ લોકો માટે, લેબરર્સ માટે હી ડીડ અ ગ્રેટ વેલ. પોતાની જે કૂવા હોય એ દલિત લોકોના માટે એમણે ઓપન કરી દીધા. એન્ડ બ્રાહ્મણ હોમ વિડોઝ માટે હોમ સેટઅપ કર્યું. કમ્યુનિટી નોર્મ્સ ગયા તેલ લેવા. તો નાવ આ થોડાક રિફોર્મર્સ પછી આઈ હેવ પુટ
અરે કેમ આગળ આવી ગયા, બીજા કરીએ છીએ આપણે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. આપણે ટાઈમલાઈન જોઈ લઈએ તો આપણને એક્ઝામમાં પણ જો કોઈક આ પ્રકારનો ક્વેશ્ચન આવે કે ભાઈ કઈ વસ્તુઓ પહેલાં સ્થાપિત થઈ, આવા ટાઈમ શું કહેવાય પેલા ક્રોનોલોજીમાં ગોઠવવાવાળા ક્વેશ્ચન્સ આવતા હોય છે, યાદ છે ને બધાને? મને તો યાદ છે. તો એક આ સ્લાઇડ એવી મૂકી છે જેથી કરીને આપણે આની ક્રોનોલોજી સમજી શકીએ. અહીંયા જોઈએ બ્રહ્મો સમાજ સૌથી પહેલાં, રાજા રામમોહન રોય, RRMR. દેન સતી બેન્ડ કોણે કર્યું? બેન્ટિકે કર્યું. પછી ફર્સ્ટ સ્કૂલ કોણે કરી? સાવિત્રીબાઈ ફૂલે. આફ્ટર દેટ વિડો રીમેરેજ એક્ટ HV રો એ એસ્ટાબ્લિશ કર્યું. 1875માં આવશે આર્ય સમાજ, આના પછી આપણે આર્ય સમાજ જોઈશું, દયાનંદ સરસ્વતી. આફ્ટર દેટ એની બેસન્ટ આવશે થિયોસોફિકલ સોસાયટી. 1873 સત્યશોધક સમાજ. ઓકે, આ આગળ જવાનું હતું, એક્સક્યુઝ મી. 1893 શિકાગોની સ્પીચ સ્વામી વિવેકાનંદની. 97 રામકૃષ્ણ મિશન થયું. આફ્ટર દેટ ગોપાલકૃષ્ણ ગોખલેએ કામ કર્યું. પછી પૂના પેક્ટ આવશે 32માં અને 1950માં આંબેડકરજી આવશે. ક્લિયર થઈ ગયું? પહેલાં કોણ આવશે? RRMR. એમના પછી ફૂલેસ. એમના પછી દયાનંદ સરસ્વતીજી. એમના પછી આવશે સ્વામી વિવેકાનંદ. રાઈટ? દેટ ઇઝ ધ સિક્વન્સ વી ઓલ શુડ નો. ફાઉન્ડિંગ મેમ્બર્સ પણ પૂછે છે. હવે આપણે સ્વામી દયાનંદ સરસ્વતીની વાત કરીએ. ભાઈ ગુજરાતના છે સ્વામી દયાનંદ સરસ્વતી. વોઝ બોર્ન ઇન ગુજરાત. એમણે આર્ય સમાજ સ્થાપિત કર્યો મુંબઈમાં 1875માં. મોનોએથિસ્ટિક વેદિક ફોર્મ મૂવમેન્ટ, એટલે કે ભાઈ રિફોર્મ મૂવમેન્ટ છે. હવે આ જે છે એમાં પેલું ઘર વાપસી ને એ બધી વસ્તુઓ આવી. તો આગળ જોઈએ આપણે. સત્યપ્રકાશ કરીને એમણે એક પબ્લિકેશન બહાર પાડ્યું, હિઝ મેગ્નસ ઓપસ ધ લાઇટ ઓફ ટ્રુથ રેશનલિસ્ટિક વેદિક ટેક્સ્ટ. હવે આગળ આપણે જોઈએ ગો બેક ટુ વેદાસ. આ એમણે એક નવી ફિલોસોફી આપી. આઇડોલ વર્શિપને રિજેક્ટ કર્યું, કાસ્ટ બાય બર્થને રિજેક્ટ કર્યું, ચાઇલ્ડ મેરેજને રિજેક્ટ કર્યું. Reconversion of Hindus who had converted to Islam or Christianity. મેં કીધું શુદ્ધિ મૂવમેન્ટ, ઘર વાપસી મૂવમેન્ટ, that's how you call it. Women's rights, advocated widow remarriage, women's education and opposed the पर्दा system. બધા આ જ કામ કરવાના છે, રાઈટ? હિન્દી, એમણે હિન્દીને નેશનલ લેંગ્વેજ તરીકે પ્રમોટ કરવાની વાત કરી. વેદાસનો યુઝ કરીને એમણે ઇન્ડિયામાં સેલ્ફ રૂલ હોવું જોઈએ એનું આર્ગ્યુમેન્ટ કર્યું. એમની ડેથ કઈ રીતે થઈ? પોઈઝન્ડ એટ જોધપુર. 10 પ્રિન્સિપલ્સ છે આર્ય સમાજના. આઈ ડોન્ટ થિંક એનીબડી ઇઝ ગોઈંગ ટુ આસ્ક યુ, બટ સ્ટીલ વી હેવ પુટ ઇટ હિયર. તમે જોવા જશો તો ભાઈ નોલેજની ઉપર બેઝિકલી છે, નોલેજ અને ગોડને લિંક કર્યા છે. હવે આપણને ભગવાને આટલો બધો સરસ ચાન્સ આપ્યો છે નોલેજ ભેગી કરવાનો એક્ઝામ માટે, તો ઇટ ઇઝ ઓલ્સો ફોર્મ ઓફ નોલેજ. DAV દયાનંદ એંગ્લો વૈદિક સ્કૂલ્સ જે છે એમણે એસ્ટાબ્લિશ કરી. અત્યારે 900+ ઇન્સ્ટિટ્યુશન્સ ચાલે છે, મારા ઘરની પાછળ જ છે એક તો રાતર. ગુરુકુલ સિસ્ટમ રિવાઇવ કરી એમણે. શુદ્ધિ મૂવમેન્ટ આપણે જોયું હમણાં. લાલા લજપતરાય અને ભગતસિંહની આઈડિયોલોજીને ઇન્સ્પાયર કર્યું. હિન્દી અને સંસ્કૃતનું પ્રમોશન કર્યું. હવે જ આટલું બધું બોલતા બોલતા ક્યાંક મારું સ્લીપ ઓફ ટંગ થાય ને તો પ્લીઝ એક્સક્યુઝ મી. હા ગાઈઝ, તમે લોકો આટલું બધું બોલી જાઓ આટલા ઉનાળામાં, ખબર પડે. બીજા આપણે જે એસેન્શિયલવાળા છે અહીંયા મૂક્યા છે. તો EV રામસ્વામી નાયકર. લાસ્ટ યર UPSCમાં પૂછ્યું તો બહુ જ સિમ્પલ, ટેમ્પલ એન્ટ્રી મૂવમેન્ટ સાથે કોણ એસોસિએટેડ છે? હે ને? ઇટ ઇઝ હિમ. પેરિયાર સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટ લાવ્યા હતા એ. મનુસ્મૃતિ એમણે પબ્લિકલી સળગાવી હતી. એન્ટી બ્રાહ્મણ મૂવમેન્ટ હતી. આ બધી મૂવમેન્ટ્સ એન્ટી બ્રાહ્મણ જ હોવાની છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ ગોપાલકૃષ્ણ ગોખલે. કોણ છે આ? મહાત્મા ગાંધીના પોલિટિકલ ગુરુ છે. સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી એમણે એસ્ટાબ્લિશ કરી. કમ્પલસરી એજ્યુકેશન, હિન્દુ મુસ્લિમ યુનિટી, લિબરલ નેશનલિસ્ટ હતા, એક્સ્ટ્રીમિસ્ટને ઓપોઝ કરતા હતા. દેન વી હેવ એની બેસેન્ટ, આર ફેવરેટ. જ્યારે પોલિટિકલ વેક્યુમ થઈ ગયો હતો ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલમાં, ત્યારે એની બેસેન્ટ અને તિલકે ભેગા થઈને હોમ રૂલ મૂવમેન્ટ લાવીને એને રિવાઇવ કરી હતી. ગાંધીજી આવ્યા એની થોડોક સમય પહેલાં. ફર્સ્ટ વુમન પ્રેસિડેન્ટ ઓફ INC. અને એજ્યુકેશન માટે તો કહેશે જ. નારાયણ ગુરુ એઝાવા કમ્યુનિટીના રિફોર્મર છે.
કેરલાના વન કાસ્ટ વન રિલિજન વન ગોડ, અને એમણે ટેમ્પલ્સ બનાવડાવ્યા જેની અંદર બધા કાસ્ટના લોકોને એન્ટ્રી મળતી હતી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિડો રીમેરેજ એક્ટ, 35 સ્કૂલ્સ બનાવી, ફર્સ્ટ ટુ યુઝ બેંગાલી ટાઈપ પ્રેસ, બેંગાલી સ્ક્રિપ્ટ અને પોઝને એમણે રીફોર્મ કર્યું. બીજા એક છે જે અહીંયા નથી, કંદુકુરી વીરેસાલિંગમ, બરાબર, ફાધર ઓફ તેલુગુ રેનેસા કહેવાય છે. વિડો રીમેરેજ ઇન આંધ્રપ્રદેશ, ફર્સ્ટ ઇન ઇન્ડિયા લઈને આવ્યા. એ હિતકારી સમાજમ એમણે એસ્ટાબ્લિશ કર્યું, અને બધા જ લોકો છે ને લખીને લોકો સુધી સંદેશ પહોંચાડશે. તો આમણે પણ એ જ વસ્તુ કર્યું. નાઉ વી હેવ હેનરી વિવિયાન ડેરિયાઝો, રાઈટ. એકચ્યુઅલી હી વોઝ અ સોશિયલ રિફોર્મર, કોલેજમાં લેક્ચરર હતા, એન્ડ હી ડીડ નોટ ગેટ મેની ફોલોઅર્સ, એન્ડ હી વોઝ ઇન્સ્પાયર્ડ બાય ધ ફ્રીડમ મોમેન્ટ્સ ઓફ ધ વેસ્ટ. બરાબર. સો માસીસને ના ભેગી કરી શક્યા. સો હી ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, પણ નામ ખબર હોય ને તો ક્વેશ્ચન આવે ને તો એટલીસ્ટ આપણે કરીને આવીએ. આગળ જઈએ આપણે વિમેન સોશિયલ રિફોર્મર્સ જોઈએ. પંડિતા રામાબાઈ, શારદા સદન એમણે ફાઇન્ડ કર્યું, આ પણ ઘણી બધી વખત પૂછાઈ જાય છે. દુર્ગાબાઈ દેશમુખ, સેન્ટ્રલ સોશિયલ વેલફેર બોર્ડ ફોટ ફોર વિમેન ઇન કોન્સ્ટિટ્યુશન, ભારત રત્ન એમને આપવામાં આવ્યું છે. દેન વી હેવ બેગમ રોકેયા, એમને આ સુલ્તાનાઝ ડ્રીમ એક બુક લખી હતી, વિચ વોઝ અ ફિમેલ ઇન યુટોપિયા. મુસ્લિમ વિમેનના એજ્યુકેશન માટે શી વર્કડ વેરી હાર્ડ. અને પડદા સિસ્ટમ, દેટ વાય આર મુસ્લિમ વિમેન કવરિંગ ધેર ફેસ. કમલાદેવી ચટ્ટોપાધ્યાય, હવે વિચાર કરો, આટલા એજ્યુકેટેડ લોકો વિમેનને એજ્યુકેટ થવા માટે કહે છે, મુસ્લિમ વિમેનને, બટ ટુડે જે નવા કન્વર્ટ થયા છે, દે વોન્ટ ટુ વેર બુરખા એન્ડ કવર ધેર ફેસીસ. So it seems odd to me, right? કમલાદેવી ચટ્ટોપાધ્યાય, ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ્સ રિવાઇવ કરવામાં આમનો બહુ જ મોટો હાથ હતો. એન્ડ ફર્સ્ટ વિમેન કેન્ડિડેટ ફોર લેજિસ્લેટિવ ઇલેક્શન. આ બે વસ્તુ યાદ રાખવાની છે. રામાબાઈ રાનડે, આપણે એમને પંડિતા રામાબાઈ તરીકે ના એ આવી ગયા. સેવા સદન, ઓકે, રિપીટ થઈ રહ્યું છે, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. લિટરસી હસબન્ડ એમજી રાનડે, શારદા સદન, સેવા સદન, સોરી. Then we have Rukumabai, first practicing woman doctor, challenged forced marriage, she refused to live with husband as a minor bride, અને લંડનમાં જઈને મેડિસિન ભણ્યા. So these are the examples. અને કેવું થાય ખબર છે ગાઈઝ, અહીંયા લાઇટ્સ છે, sometimes it reflects. So this is your quick reference for the exam fact sheet kind of a thing, and I would say with this આટલા પ્રોબ્લેમ્સ સોલ્વ થયા, આપણે ડિસ્કસ કરી નાખ્યું છે. સો વી આર નોટ ગોઈંગ બેક ટુ દેટ. અગેન એક્ઝામ માટેનું ઇમ્પોર્ટન્ટ આખી તમને બનાવીને આપ્યું છે, એન્ડ they changed India forever, and we hope એકાદ બે ક્વેશ્ચન આમાંથી આવી જાય, so we can also change our destiny. So thank you very much guys. I think એક મેં અહીંયા રીડિંગમાં મિસ્ટેક કરી લાઇટમાં, એક્સક્યુઝ મી ફોર દેટ. હજી બહુ બધા વિડીયો બીજા લઈને આવવાના છે તમારા માટે. થેન્ક યુ વેરી મચ. કીપ વોચિંગ એન્ડ કીપ શેરિંગ તમારા ફ્રેન્ડ્સ સાથે. એન્ડ આ સિરીઝ આખી પતાવીશું ને, આઈ થિંક વી વિલ બી ડુઈંગ મોર વિડીયોઝ. ટાઈમ કાઢીને એવું અમે પ્લાન કરી રહ્યા છે. તો આઈ થિંક આ આખી સિરીઝ ફોલો કરશો ને તો 25 માર્ક તમારા પ્રિલિમ્સમાં વધી જશે નોર્મલ કરતાં. ઓકે, સો લેટ્સ વર્ક વેરી હાર્ડ ઓન ધીસ. મારે વિડીયો બનાવવાના, તમારે જોઈને નોટ્સ બનાવવાની. ઓકે, તમારા નોર્મલ રિવિઝનની સાથે આને એડઅપ કરવાનું છે. સો થેન્ક યુ વેરી મચ એવરીવન. સી યુ ટુમોરો.